નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. એનપી પટેલ આર્ટ્સ એન્ડ એસએ પટેલ કોમર્સ કોલેજમાં સંયુક્ત ઉપક્રમે તારીખ 25/3/2025 રોજ દીક્ષાંત સમારોહ અને પુરસ્કાર વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોલેજના આચાર્ય મનીષાબેન પટેલે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી આશીર્વચન પાઠવ્યા હતા. ત્યારબાદ ગુજરાતી વિભાગના પ્રાધ્યાપક ડોક્ટર કાર્તિકભાઈ મકવાણાએ વિદ્યાર્થીઓ સાથે થયેલા પોતાના 3 વર્ષના અનુભવો રજૂ કર્યા હતા. કેટલાક વિદ્યાર્થીઓએ પણ પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા. ટીવાયબીએમાં ચૌધરી રમીલા કામાભાઈ અને ટીવાય બીકોમમાં સુવાતર ઉન્નતિ પુનાભાઈએ આચાર્ય મનીષાબેનના હસ્તે સ્ટુડન્ટ ઓફ ધ યર એનાયત કરવામાં આવ્યો હતો. તેમજ એનએસએસ ધારા અંતર્ગત એનએસએસ વોલેન્ટરની ટ્રોફી બીએમાં ચૌધરી કલ્પેશ સરદાર, ચૌધરી રમીલા કમાભાઈ અને બીકોમમાં ચૌધરી કિરણ જયસંગભાઈને એનાયત કરવામાં આવી હતી. ત્યારબાદ કોલેજમાં ચાલતી વિવિધ ધારાઓના અંતર્ગત થયેલ પ્રવૃત્તિઓની ઝાંખી પીપીટી દ્વારા ડોક્ટર હિરલબેન ડાલવાણીએ રજૂ કરી હતી અને કાર્યક્રમના અંતે ડોક્ટર દીપ્તિબેન ભાખરિયાએ આભાર વિધિ વ્યક્ત કરી હતી અને વિદ્યાર્થીઓને આશીર્વચન પાઠવ્યા હતા. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓને નાસ્તો કરાવી આ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન ડોક્ટર મનીષાબેન પટેલના માર્ગદર્શન હેઠળ સાંસ્કૃતિક ધારાના કન્વીનર ડોક્ટર મુકેશભાઈ અગ્રવાલ અને ડોક્ટર કિરણબેન રાવલે કર્યું હતું.